ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ જાહેર થયું છે। ત્યારે સુરત શહેરના મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં સતત શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ દ્વારા ધોરણ 12ના બોર્ડના પરિણામમાં ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। HSC બોર્ડ સાયન્સમાં શાળાનું કુલ પરિણામ 98% નોંધાયું છે, જ્યારે કોમર્સમાં 100% પરિણામ સાથે શાળાએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે। તો સાયન્સ પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને 35 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સફળતા મેળવી છે। તે જ રીતે કોમર્સ પ્રવાહમાં 25 વિદ્યાર્થીઓએ A+ ગ્રેડ અને 46 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે। આ ઉપરાંત ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે, ત્યારે ગુજકેટ પરીક્ષામાં પણ શાળાના 18 વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવી ગૌરવ વધાર્યું છે। સાયન્સ પ્રવાહમાં ગોંડલિયા ભાર્ગવે 99.86 PR મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે કોમર્સ પ્રવાહમાં કોશ્યાવિધિએ 99.97 PR સાથે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। ત્યારે વિદ્યાર્થીઓની આ અનોખી સિદ્ધિ બદલ ટ્રસ્ટીઓ, CEO દીપકભાઈ વડિયાદરા, આચાર્ય ગિરીશભાઈ ખોયાણી, કોઓર્ડિનેટર તેમજ તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ ઠુમર જાનવી કરુણેશભાઈ છે। મેં સાયન્સમાં મારે 99.73 PR અને 94.19% આવે છે। એનો શ્રેય હું મારી શાળાને આપું છું। મારા શાળાના CEO દીપકભાઈ ભડિયાદરા અને પ્રિન્સિપલ ગિરીશભાઈ ખોયાણી અને સાયન્સની આખી ટીમ અને મારા માતા પિતાનો બહુ સપોર્ટ હતો, એટલે આ મેં રિઝલ્ટ હાસિલ કર્યું છે। જગદીશભાઈ સ્કૂલ છે અને શું પરિણામ આવ્યું છે? મારી સ્કૂલ STGP છે અને મારું પરિણામ 92% આવેલું છે। કેટલા ટકા આવ્યું છે? 92%। અચ્છા, આનો શ્રેય તમે કોને આપશો? મારા શિક્ષકો અને મારા માતા પિતાને। કેવો પ્રકારની મહેનત કરવામાં આવી? મારે તો એમ તો શું કે મોટા ભાગના વિષયો નબળા હતા, પણ મારા શિક્ષકોએ મને મદદ કરી, ખાસ કરીને કેમેસ્ટ્રીના સાહેબ, કારણ કે મારું કેમેસ્ટ્રી બહુ નબળું હતું। આગળ શું કરવાનું છે? આગળ મારે હમણાં AIML લાઈન AIMLમાં જવાનો વિચાર છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।